ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ પરિણામો સામે આવ્યા। ગોંડલની અંદર આપણે જોયું કે આ વખતનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યું અને જયરાજસિંહ જાડેજાની મહેનત રંગ લાવી। પણ હવે ગોંડલમાં ધીરે ધીરે એક બાદ એક પ્રમુખોના જે નામ છે તેને જાહેર કરવામાં આવ્યા છે। આ વખતે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે, ગોંડલની રાજનીતિ શું કહી રહી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલ આમ તો રાજકારણને લઈને ખૂબ જ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ જયરાજસિંહ જાડેજા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને એના પરિણામો આપણે ચૂંટણીમાં જોયા પણ ખરા। ગોંડલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। ત્યારે હવે વાત કરવામાં આવે પ્રમુખોની વરણીને લઈને, તો વાત કરવામાં આવે કે રીટેક ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। જસદણના ડેપ્યુટી કલેક્ટર છે એની અધ્યક્ષતામાં આખી આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે હવે મનીષાબેન ગોવાણી નામ પર કળશ ઢોળવામાં આવ્યું છે, એટલે કે હવે નગરપાલિકાના નવા પ્રમુખ છે તે મનીષાબેન બનવાના છે। ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે। એટલું જ નહીં, શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ગૌતમભાઈ સિંધવના નામની જાહેરાત કરવામાં આવી છે। અને આજે ગોંડલ મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, એ લોકો હાજર રહ્યા હતા। એટલે એક બાદ એક આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે ઘણી બધી બેઠકો છે કે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો। ગોંડલમાં પણ 44 જેટલી બેઠકો હતી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો। કહેવામાં આવી રહ્યું હતું કે જે જયરાજસિંહ જાડેજા છે, ત્યાંના પૂર્વ ધારાસભ્ય છે, એમના દ્વારા આ વખતની ચૂંટણીને લઈને ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, ઘણી બધી જનસભાઓ કરવામાં આવી હતી અને એના જ પરિણામો આ વખતની ચૂંટણીમાં તેમને મળ્યા। અને હવે જ્યારે ધીરે ધીરે પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઉપપ્રમુખ છે, પ્રમુખ છે, નગરપાલિકાના પ્રમુખ છે, એ દરેક લોકોની વરણી પણ થઈ છે। જે રીતે વરણી કરવામાં આવી છે એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ નવા બનેલા કારોબારી ચેરમેન છે એમને શું કહ્યું તે પણ સાંભળીએ। આજ રોજ ભાજપ પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, અમારા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા જે મવડી મંડળ છે એ જયરાજસિંહ જાડેજા, અમારા વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળિયા, પિન્ટુભાઈ ચુડાસમા, તેમજ અમારા શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા અને એમની સમગ્ર ટીમ અને મારા માન્ય સભ્યશ્રીઓ દ્વારા જે રીતે આજે અમને હોદ્દો જે રીતે આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે રીતે ગોંડલની જનતાએ બીજી વખત એટલે કે દ્વિતીય ટાઈમે 44માંથી 44 જે સીટો છે એ અમને આપી છે, તે બદલ ગોંડલની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ। નવી ટીમ જે બની છે, રચના થઈ છે, આગામી કયા કામો કરવામાં આવશે? બિલકુલ, જે રીતે અમારી જે રીતે નિમણૂક થઈ છે તે રીતે અમારા કાર્યકાળની અંદર સૌથી પહેલાં તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું। એની સાથે સાથે ગોંડલના જનજનમાં સુખાકારી રહે તેના માટે થઈને જે અમારો પ્રયત્ન છે તે અમે સંપૂર્ણ રીતે કરશું। આ ગોંડલને, આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે। સાથે સાથે જે વર્ષોથી બહેનોની એક આશા છે કે ભાઈ ગેસ લાઇન ગોંડલની જનતાને મળે, તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે અમે કામ કરશું। અમને જે ઈશ્વરે બુદ્ધિ શક્તિ આપી છે તે પ્રમાણે સૌ અમારા કાર્યકાળની અંદર અમારા પ્રમુખશ્રી હોય, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ હોય, દરેક લોકો, અમારા સભ્યશ્રીની ટીમો, અમે દરેક જેટલી અમારાથી શક્ય છે તે મહેનત કરી અને ગોંડલને અંતે ગોંડલના જનજનને અમે સુખાકારી તરફ લઈ જઈશું। બિલકુલ, મેં કીધું એમ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને વારંવાર આ જે પદ આપ્યું છે, તો એ પદ જે મને આપ્યું છે એટલે મારી જવાબદારી વધારે છે, તો એ પ્રમાણે જવાબદારી સાથે વધારે કામ કરશું અને લોકોની સુખાકારી માટે કામ કરશું। સ્વચ્છતાને ખાસ કરીને અમારે જે સૌથી મોટું અભિયાન માનો કે સ્વચ્છતાનું છે, તો સ્વચ્છતામાં લોકો અમને ખૂબ જ સારી રીતે અમારી સાથે રહે અને લોકોમાં અવેરનેસ આવે અને સ્વચ્છતામાં આપણે ગોંડલને સ્વચ્છ તરફ લઈ જાય, વધારે સ્વચ્છતા કરાવીએ
તો આ સંદેશ ખાસ કરીને ગોંડલની જનતાને છે. ગોંડલની જનતાને બીજો મારો સંદેશ એ પણ છે કે ખાસ કરીને જ્યારે ગોંડલની જનતાને નાનો મોટો પ્રશ્ન હોય તો હું મારો મોબાઈલ નંબર પણ જાહેર કરું છું. મારો મોબાઈલ નંબર 98 98 94 76 24 કલાક માટે કાર્યરત રહેશે. અને જે લોકોને પ્રશ્ન હોય તો એને વિસ્તારમાંથી કદાચ નગરપાલિકા આવવાની જરૂર નથી. મને ફોન કરશે તો હું મારા અધિકારીઓ કર્મચારીને મોકલીશ. જરૂર પડશે તો હું પોતે પણ ત્યાં સ્થળ ઉપર હાજર થઈ અને એના પ્રાથમિક જે કોઈ પ્રશ્ન હશે કે મેજર પ્રશ્ન હશે એનો નિકાલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ. આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પિન્ટુભાઈનું સ્વાગત કરે. એટલે એક તરફ જ્યારે ગોંડલનું રાજકારણ અવારનવાર ગરમાતું હોય છે, ગોંડલ આમ તો ઘણી બધી ઘટનાઓને લઈને પણ ખૂબ જ ચર્ચામાં આવતું હોય છે અને રાજનીતિને લઈને પણ એટલું જ ચર્ચામાં આવતું હોય છે. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગોંડલની અંદર પોતાના પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કારોબારી ચેરમેન છે એ લોકોના નામ જાહેર કર્યા છે, એની સામે આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગોંડલમાં જિગીશા પટેલ છે એમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે જે રીતે અત્યારે હાલ ત્યાંની રાજનીતિ ગરમાઈ રહી છે, એવામાં હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.